નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. પંચમહાલમાં તહેવારો પૂર્વે પોલીસનું શક્તિ પ્રદર્શન, ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ. પંચમહાલ જિલ્લામાં આગામી સમયમાં આવનારા વિવિધ તહેવારોની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક બીએલ દેસાઈની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે અને નાગરિકો નિર્ભય બનીને તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ સુરક્ષા અભિયાનમાં સ્થાનિક પોલીસની સાથે સ્થાનિક ગુના શોધક શાખા અને વિશેષ સંચાલન જૂથ જેવી મહત્વની શાખાઓના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તહેવારોના નિર્ધારિત માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક તત્વોમાં પોલીસનો ડર પેદા કરવાનો અને જનતામાં સુરક્ષાની ભાવના જગાડવાનો છે. પેટ્રોલિંગ દરમિયાન માર્ગ પર આવતા વિવિધ જંકશનો અને જાહેર સ્થળો પર સુરક્ષાના પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી.